વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7ના દાખલા જોઈએ ઉદાહરણની અંદર. બરાબર, 12 સાયન્સ ફિઝિક્સ. બરાબર, સિમ્પલ છે, બહુ સરસ મજાના દાખલા તમે જોઈ શકો. એકદમ તેમણે એમ કીધું છે 220 વોલ્ટ સપ્લાય સાથે એક વિદ્યુત બલ્બ જેનું 100 ડબલ્યુ રેટિંગ ધરાવે છે. બરાબર, તો તમારે એનો બલ્બનો અવરોધ ગોતવાનો છે, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય ગોતવાનું છે, સાથે સાથે બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય ગોતવાનું છે. ઓકે, તો તમારી પાસે શું છે તો કે એક 100 વોલ્ટ રેટિંગ એટલે એના પાવર કહેવાય. P ઇઝ ઇક્વલ ટુ 100 ડબલ્યુ. બરાબર, અને બીજું એક વોલ્ટ સપ્લાય આપી છે જે સોર્સ કહેવાય. તો પહેલું જે આપણે ગોતીએ અવરોધનું સૂત્ર તમને યાદ હશે, V ઇઝ ઇક્વલ ટુ I R. પણ તમને પાવર આપ્યો છે તો સમીકરણ નંબર 1 અને P ઇઝ ઇક્વલ ટુ VI. કિંમત મૂકી દઈએ આમાં, V ની કિંમત, તો IR એટલે I2R થઈ જાય. I2R R ને કરતા બનાવો, સમીકરણ નંબર 2 માં કિંમત મૂકી એટલે સૂત્ર શું આવ્યું, V2. અવરોધ જોતો હોય, બરાબર, તો આમાં કિંમત મૂકી શકાય V ની, અથવા તો કરતા બનાવી R ને, તો R ઇઝ ઇક્વલ ટુ V અપોન I ને કરતા બનાવો તો P છેદમાં આવી જાય, તો આના પરથી I ને કરતા બનાવો તો P અપોન V. તો સમીકરણ નંબર 1 આને કહો અને સમીકરણ નંબર 2 ને કિંમત મૂકો તો અહીંયા V ની, તો શું થઈ જશે, V ઉપર આવે, I ની કિંમત મૂકો, I ની, V ની નહીં, એટલે શું થશે, આ V ઉપર ગયો એટલે V2 થઈ ગયું. તો R બરાબર ફોર્મ્યુલા શું થઈ, V2 અપોન P, 2 નો 22 નો વર્ગ એટલે શું થઈ જાય, 220 ગુણ્યા 220 છેદમાં 100. 1 0 0 કેન્સલ, 44 એટલે કે 22 નો વર્ગ 484. હવે મહત્તમ વોલ્ટેજ માટે ફોર્મ્યુલા ખબર હોય, Vm/√2. તો Vm ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, તો કે 2√V. ક્લિયર? એક 414 ગુણ્યા 220 311 વોલ્ટ, એટલે એનો જવાબ આ થશે. મહત્તમ વોલ્ટેજની ફોર્મ્યુલા, ખાલી પ્રવાહની વોલ્ટ કિંમત મૂકો 0. જેને આરએમએસ મૂલ્ય કહેવાય છે પાવરને, જે જવાબ આવી છે. બહુ સિમ્પલ દાખલા છે, ખાલી સૂત્ર તૈયાર કરો, જવાબ. બીજો દાખલો એવો જ, હેનરી શુદ્ધ ઇન્ડક્ટર, આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો ઇનએક્ટિવ રિએક્ટન્સ અને પરિબળનો આરએમએસ ગોતો. તો રિએક્ટન્સ એટલે તમને ખબર છે, બરાબર, XL વાળી વાત. કેટલી કિંમત આપી છે, તો ઇન્ડક્ટર મિલીમાં આપો છે, તમે જુઓ મિલી હેનરી, તો આની કિંમત મૂકશો, બરાબર, અને આવૃત્તિ F આપવામાં આવી છે 50 હર્ટ્ઝ. તો આપણી પાસે ફોર્મ્યુલા છે XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L. ઓમેગા એટલે 2πfL. તો 2π ની કિંમત 3.14, આવૃત્તિ 50, 25 ગુણ્યા 10⁻³ તમારો જવાબ બનશે 7.85 ઓહમ. આરએમએસ ગોતવું હોય એનો મતલબ તમારે I બરાબર આરએમએસ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા V અપોન XL. XLની કિંમત મળી ગઈ છે હમણે જ, 7.85 ભાગાકાર કરો એટલે 28A. બરાબર, અને I વડે પણ બતાવાય છે. બરાબર, માગે એ મુજબ જવાબ ગોતવાના. આ સૂત્ર લ્યો કે આ લ્યો કે આ લ્યો, બધું એક જ થાય. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે, આખી રકમ છે. બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડો, DC અને AC જોડાય માટે તારનું અવલોકન અનુમાન કરો. જો કેપેસિટરનું ઘટાડવામાં આવે તો AC અને DC જોડાણમાં તમારું અવલોકન ધારણ કરો. બરાબર, તો તમને ખબર છે, જ્યારે કેપેસિટર સાથે થોડુંક નોલેજવાળી માહિતી છે, વાંચીએ. કેપેસિટર સાથે DC ઉદ્ગમ જોડવામાં આવે ત્યારે કેપેસિટરમાં વિદ્યુત ભારિત થાય છે અને પૂર્ણ વિદ્યુત ભારિત થયા પછી પ્રવાહ વહેતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. મતલબ અહીંયા જે બલ્બ છે એ પ્રકાશિત થશે
નહીં, બરાબર, નહીં, નથી. કેપેસિટરનો ઘટાડો થતાં પ્રકાશિત થતો નથી. બીજું કન્ડિશનમાં લઈ ડીસીમાં જ પહેલી ઘટના જોઈએ કે વિદ્યુત ભારિત થાય પણ એમાં પ્રવાહ વહેતો નથી, આઈ ડઝ એટલે કે I0. હવે જો ઘટાડવામાં આવે તો પણ પ્રકાશિત થતો નથી. જો એસી ઉદ્ગમ સાથે આ પદને જોડીએ તો પ્રેરિતમાં પ્રવાહ વહે છે, તેથી બલ્બ પ્રકાશિત થાય છે. અને કેપેસિટરમાં ઘટાડો કરતાં આ વધે છે, સી અહીં ઘટ્યો, અહીં છેદનો ઘટાડો કરો, બરાબર, તો પ્રવાહનું મૂલ્ય ઘટે છે. પરિણામે પહેલાં કરતાં બલ્બ ઝાંખો. 10મા ધોરણમાં આવા સવાલો આવતા હોય. રકમ 220 વોલ્ટ 50,000 આવૃત્તિ 15 માઇક્રોફેરાડે કેપેસિટર જોડવામાં આવે તો કેપેસિટર રિએક્ટર્સ અને પ્રવાહનું RMS મૂલ્ય શોધો. આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટર રિએક્ટર અને પ્રવાહના મૂલ્યમાં શું ફેરવાય તે જણાવો. તો જેટલા ડેટા આપ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો તમને શું આપ્યું છે? આવૃત્તિ આપવામાં આવી છે. અહીંયા થોડી ભૂલ છે, 220ની જગ્યાએ 250 આપે છે આવૃત્તિ, પણ જેથી દાખલો ગણો. આવૃત્તિ આપી 50 હર્ટ્ઝ, F ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ. કેપેસિટર 15 માઇક્રોફેરાડ એટલે 10⁻6. હવે બરાબર, કેપેસિટર રિએક્ટર XC, બરાબર, તો XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc. 1/ωc એટલે 2πfc થાય, બરાબર. તો કિંમત મૂકી આપણે એમાં, એટલે અહીંયા મૂકી છે મેં. આ F કહેવાય. 2 3.14 50 15 10⁻6 6 212. RMS પ્રવાહ, RMSની ફોર્મ્યુલા, જ્યારે પણ કંઈ પણ RMS લખો, રૂટ એટલે કે કેપિટલ I કહીએ છીએ, તો V/XC કહેવાય. એટલે કે વોલ્ટને તમારે કોના વડે ભાગવું પડે? તો કે 1/ωc વડે. કિંમત મૂકશો આપણે તો આવશે 1.077, કે અહીંયા મેં કિંમત બતાવેલી છે. એટલે એનો મતલબ આપણે 250 નથી લેવાની, 220 જ લેવાની છે. તો એનો પ્રવાહ તને એ દેખાય છે. તમારી પાસે પ્રવાહ આપેલો છે, બરાબર, એપ્રોક્સલી. તો મહત્તમ પ્રવાહ, તો I ઇઝ ઇક્વલ ટુ, તમને યાદ જ હશે કે I√2, બરાબર, કે VRMS પ્રવાહને તમે ગુણી નાખો એટલે કે આ તમારો RMS છે. તો તમારે ઘણીવાર આવી ફોર્મ્યુલા આવે, Im જોતો હોય તો √2 ગુણ્યા IRMS કરો તો પણ પ્રવાહ મળી જાય. I છે I કિંમત. ઝડપથી દાખલો ગણીએ. હવે આ દાખલો ગણવાની જાતે ટ્રાય કરીએ. થોડી સૂત્ર પણ આપણે ખબર હોવા જોઈએ. બસો ને 20 વોલ્ટ ને 50 હર્ટ્ઝની આવૃત્તિ અને 200 ઓહ્મનો અવરોધ અને 15 માઇક્રોફેરાડ કેપેસિટર શ્રેણીમાં જોડ્યું છે. તો પરિબળમાંથી પ્રવાહ ગણો. અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ ગોતો. RMS વોલ્ટેજ ગોતવાનો મતલબ V ઇઝ ઇક્વલ ટુ RMS ગોતવાનું કીધું. પ્રવાહ એટલે I ગોતવાનો કીધો. અને વોલ્ટેજનો બેઝિક સરવાળો અને વોલ્ટેજ સરવાળો વોલ્ટેજ કરતાં વધુ છે. જો હા હોય તો વિસંગતતાનો ઉકેલ સમજાવો. બરાબર. તો પહેલું જ કામ કરીએ આપણે પ્રવાહ ગોતવાનું. એના માટે તમારી પાસે જેટલી પણ ડેટા છે એ જોઈએ. તો કે વોલ્ટેજ આપેલો છે, આવૃત્તિ આપી છે, 200નો અવરોધ આપ્યો, કેપેસિટર માઇક્રોફેરાડેમાં, Z ઇઝ ઇક્વલ ટુ, બધાની ફોર્મ્યુલા તમને ખબર છે, Z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર R² પ્લસ, યાદ હશે, XC માઇનસ XL. તો અહીંયા જો કેપેસિટરની જ વાત કરી છે તો આપણે આપવો ન હોય, જે પદનું આપે એને બરાબર 0 લેવું. એટલે કે તમને સમજાશે કે અહીંયા શું થયું. તો કે વર્ગમૂળની અંદર R² પ્લસ કેપેસિટર આપ્યું એટલે 1/ωc આખાનો વર્ગ તો છે જ, 0 આખાનો વર્ગ, XC તો આપ્યો નથી 0, એટલે અહીંયા પદ દેખાતું નથી અને ωc ની કિંમત મૂકી દો. સાદુરૂપ આપીએ. R ની કિંમત 200નો ઓહમ આપ્યો છે, ωc એટલે 2πf,
બરાબર ને સી કિંમત મૂકી દો, વર્ગ કરો, 2 અહીં 6 12, અહીંથી ઘાત નીકળશે બધી, સાદુરૂપ આપતા જાઓ તો શું થશે? 50 ગુણ્યા 2 એટલે 100 થઈ ગયું, એટલે 10 ની 2 ઘાત થઈ ગઈ ને, અને અહીંયા રહી બાકીની, સાદુરૂપ આપો, 10 ની 8 વધશે, ભાગાકાર કરી જુઓ, આનો ગુણાકાર કરી એટલે પોઈન્ટમાં જવાબ થયો. થોડું કેલ્ક્યુલેટ રાખો. 8 ઘાત હતી, કેટલા પોઈન્ટ કાઢવાના? 1 2 3 4 5 6 7 ને 8, એટલા માટે આ પદ વધ્યું. ઝેડ મળી ગયો. ઝેડ શું કામ? તો કે રકમનો અવરોધ કહેવાય, કુલ અવરોધ. કુલ પ્રવાહ ગોતો હોય તો અવરોધ જોઈએ. તો પરિપથનો પ્રવાહ તો V ઇઝ ઇક્વલ ટુ IR, પણ અહીંયા R ની જગ્યાએ શું લખાય? RZ. સમગ્ર પરિપથમાં પ્રવાહ સમાન હોવાથી VRMS મૂલ્ય બેયના ગુણાકાર જેટલું હોય. બરાબર. જો વોલ્ટ કેપેસિટરનો જોતો હોય તો એનો એની ગુણાકાર કરો, બરાબર, અને કેક્સી જોતો હોય તો એની કિંમત મૂકો. બધાની ફોર્મ્યુલા ખબર હોય, XC = 1/ωc, VC = IXC, એટલે કે IXC = VC/I. આ પણ ફોર્મ્યુલા, આ પણ ફોર્મ્યુલા, આ પણ ફોર્મ્યુલા, એટલે સૂત્રો તૈયાર કરો. બરાબર. બંનેનો સરવાળો જોઈએ તો કે બંનેના વોલ્ટ મળી ગયા, અવરોધ અને કેપેસિટર 150.160, એટલે સરવાળો કરો. જો ઉદ્ગમ વોલ્ટેજ 220 વધુ કરતાં વધારે છે તો વિસંગતતા નીચે મુજબ સમજાવી શકાય કે બંને ઉલટા કળા સમાવત નથી, સરવાળો સામાન્ય સંખ્યા કરતાં માફક થઈ શકે નહીં. એટલે કે બંને વચ્ચે 90નો કળા તફાવત હોય તો પાયથાગોરસ પ્રમાણે સરવાળો કરી શકાય. જો તો તમારો જે 220 હતો ને નિયર બાય જવાબ આવ્યો. ખાસ ધ્યાન આપો, પાયથાગોરસ પ્રમાણે. તો રકમમાં જે આપો તો વોલ્ટ એની નજીક આવ્યો. જો આમ વોલ્ટ ગણતરી લેવામાં આવે તો બંને વચ્ચે કુલ વોલ્ટેજ જેટલો થાય. બરાબર. રકમમાં જે આપ્યો તો ને એ જ મળવો જોઈએ, 220. બરાબર, વધારે છે એટલે વિસંગતતા સાબિત થઈ, ખોટું કહ્યું, એટલે આપણે એને પાયથાગોરસ પ્રમાણે કરવો પડે. એટલા માટે જ આપણે હંમેશા વર્ગમૂળની અંદર જ અસરકારકતા લઈએ છીએ, VRMS વેલ્યુ, સરેરાશ. ફરીથી એવો દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરો. ચલો, રકમ આપી છે, ઝડપથી વાંચો, બુક પેન લઈને ગણવાનો પ્રયત્ન કરો. જો તમને વસ્તુ આપી દીધી હોય તો સૂત્ર લેવું પડે. તો ઝેડની ફોર્મ્યુલા શું છે ઇમ્પિડિયન્સની? તો કે વર્ગમૂળની અંદર R² + XL - XC આખાનો વર્ગ. તો રકમમાં જો, બરાબર, L આપ્યો છે માઇક્રો, એટલે આપણે L ને મોટો લીધો છે અહીંયા. આ સૂત્રમાં કિંમત મૂકો. આની કિંમત તો ωL છે, આની કિંમત 1/ωc છે, અને ઓમેગાની કિંમત ઓલરેડી તમે જાણો છો 2πf. બરાબર. ઝડપથી ઓકે, સિમ્પલ વસ્તુ છે. રકમ પ્રમાણે 283 વોલ્ટ આપ્યા છે, બરાબર, એટલે VM મેક્સિમમ આપી દીધા. આવૃત્તિ 50 હર્ટ્ઝ, 50 આવૃત્તિ આપી દીધી. સાઇન પ્રકારનો વક્રો L 3 આપ્યું છે, તો અવરોધ 3 આપ્યો, L આપ્યો, અને કેપેસિટર. જો પરિપથનો ઇમ્પિડિયન્સ એટલે એને Z કહેવાય. શું કહેવાય? ઇમ્પિડિયન્સ એટલે કુલ અવરોધ Z. સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત, પરિપથમાં વ્યય થતા પાવર અને પાવર ફેક્ટર શોધો. બરાબર. તો પરિપથનો ઇમ્પિડિયન્સ Z બરાબર ωL ωc, કિંમત મૂકી શકો, અથવા અલગ અલગ ગોતી જો. ભાઈ એની ωL ની કિંમત ગોતી લીધી, આની 1/ωc. નો આવું કરવું હોય તો તમે એની અંદર પહેલેથી સાદુરૂપ આપતા જો, થોડુંક લાંબુ થશે, ખાલી એની અલગથી પહેલાં જ ગોતી રાખી. બરાબર. 1/, અને કિંમત 2πL 350
25.48 ગુણ્યા 10 સેમ અહીંયા ભાગાકાર કરો કેલ્સીમાં કેલ્સી પાસે રાખીને જોઈ શકો 1/2 3 આ બધાનો પહેલા ગુણાકાર કરી નાખો જે કિંમત આવે એને ભાગી નાખો 4 મળ્યો સમીકરણ નંબર 1 માં કિંમત મૂકો એટલે સીધું તમને ખબર પડી ગઈ આ r છે xl છે x એટલા માટે અહીંયા પહેલા કીધું મેં xl ને મોટો રાખ્યો કારણ કે આપણે ખબર હોવી જોઈએ રકમમાં બને નાનો દેખાતો પણ અહીં ઉલટું થાય છે બરાબર ગુણાકારને બેઝ એટલા માટે તો 5 મળી ગયો કળા તફાવતની ફોર્મ્યુલા એક બીજી ફોર્મ્યુલા તમારે કળા તફાવત tan ઇન્વર્સ જ્યારે જે વસ્તુ આપી હોય તો xc - xl/r લઈ શકો તમે માઇનસ ધન ઋણ tan ઇન્વર્સ 4 - 8/3 બરાબર 4/3 નો ભાગાકાર કરશો તો આ આવશે બરાબર tan માં જોવાની કિંમત tan ઇન્વર્સ 4/3 એટલે પોઈન્ટ સમથિંગ કિંમત આવશે બરાબર 4 ભાગ્યા કરજો એટલે કેટલી કિંમત બનશે તમારી 4/3 1.33 આનું જોવા જશો ને એટલે તમને 53 મળશે નેચરલ ટેન્જેન્ટમાં tan ઇન્વર્સમાં 53 અને ઉપર ડિગ્રી હશે બરાબર ઋણ 5 છે તેથી વોલ્ટેજ કરતા પરિપથ પ્રવાહમાં કેવો છે પાછળ અહીંયા ઋણ આવ્યો મેં તમને કીધું હતું કે ફ્લક્સ પાછળ ક્યારે હોય તો એક્સેલ મોટું હોય આ મોટું થાય બરાબર એટલે ઋણ આવ્યું તો વોલ્ટેજ કરતા પરિપથમાં પ્રવાહ પાછળ હોય તો ઇન્ડક્ટરમાં આવું જ હોય ઇન્ડક્ટરના કેસમાં આવું જ હોય ઇન્ડક્ટરના કેસમાં તમે જોજો પ્રવાહ તમારો સેમ ચાલતો હોય તો વોલ્ટેજ તમારા કરતાં કેવો હશે પાછળ આગળ બરાબર તો પાવરનો વેગ પરિપથમાં પાવરનો વેગ P = I²RT બરાબર એ પ્રમાણે ફોર્મ્યુલા જોઈએ તો એમાં I ની કિંમત ગોતવી છે અમારે તો RMS વેલ્યુ મૂકવી પડે જ્યારે પણ મૂકો તો IM ને કેટલા વડે ભાગવાનું √2 વડે આ RMS એટલે ખાલી I પણ કહેવાય =Vm/√2z કેવી રીતે તો કે આનું સૂત્ર મૂક્યું બરાબર Vm = Imz તો શું થાય Im = Vm/z બરાબર Vm/z કિંમત મૂકી દો 5 40 એટલે એપ્રોક્સિમેટલી 40 લઈએ કિંમત 3 નો ગુણાકાર 48 બરાબર I ની કિંમત મૂકીએ 40 4 નો વર્ગ 16 00 48 વોટ બરાબર વોટ પાવર ફેક્ટર cos phi ને પાવર ફેક્ટર કહેવાય એમાં phi કેટલો મળ્યો આપણે -53.1 ડિગ્રી એટલે એની કિંમત જોવા જશે એટલે 0.6 થશે cos ની અંદર બરાબર છે જાતે ગણો તો ઝડપથી દાખલો પેન ટેક્સ્ટ બુક બધું જ પાસે રાખતા જાઓ જેથી તમને સહેલાઈથી તમે એ બધાના જવાબો મેળવી શકો રકમ સેમ બધા દાખલા 9મો દાખલો બરાબર વોલ્ટેજ આપ્યા મહત્તમ 50,000 ની આવૃત્તિ આપી સાઇન પ્રકારનો વક્ર છે 3 કિંમત આપી છે R આપ્યો છે L આપ્યો છે કેપેસિટર આપ્યો છે તો ધારો કે આવૃત્તિ બદલી શકાતી હોય તો સ્ત્રોતની આવૃત્તિ કેટલી ઇમ્પિડન્સ એટલે Z પ્રવાહ પાવરની ગણતરી બધી તો અહીંયા જો આવૃત્તિ બદલવી એટલે તમારે એનો મતલબ એવો થાય કે અનુનાદ થયો હોય જ્યારે અનુનાદ થાય ત્યારે xc = xl હોય એનો મતલબ કે ઓમેગા એનો મતલબ એવો થયો કે 1/0 c = ω0 l તો ω² = 1/LC એટલે એનું ફોર્મ્યુલા આવશે એટલે શું થાય તો કે r² અને અહીંયા પદ 0 થઈ જાય મતલબ mod of z mod of બરાબર ખાલી r મળે આવું થાય ત્યારે વાસ્તવિક ભાગ હોય કાલ્પનિક ભાગ શૂન્ય થઈ જાય કાલ્પનિક ભાગ શૂન્ય થાય બરાબર
આ ઘટનાને આપણે કહીએ. 1/, કિંમત મૂકીએ, સાદુરૂપ આપો. જો ભાઈ આ આપણું કામ છે, સાદુરૂપ આપવાનું, વર્ગમૂળ કાઢવાનું. ઘણા નહીં આવડતું તો તકલીફ પડશે, બરાબર. અનુનાદ થાય ત્યારની આવૃત્તિ કહેવાય. યાદ રાખવા જેવી ઘટના છે, બરાબર. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf, તો fr ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0/2π. ઓમેગા કેટલો આવ્યું? 22.1. 2π તો તમને ખબર જ હોય 3.14, 35.36 હર્ટ્ઝ, બરાબર. આ રીતે અનુનાદની આવૃત્તિ આપણે મેળવી શક્યા. હવે ઇમ્પિડિયન્સ એટલે ઝેડ ગોતવાનો, તો તમને ખબર છે જ્યારે અનુનાદ થતો હોય ત્યારે વર્ગમૂળની અંદર r² + xl - xc વાળું પદ 0 થઈ ગયું, એટલે કે કાલ્પનિક ભાગ 0, વાસ્તવિક ભાગ 0, બરાબર ઝેડ. એનો મતલબ ડાયરેક્ટ ઈ જ થઈ ગયું. RMS પ્રવાહની ફોર્મ્યુલા જેવી રીતે I = V/R હતું, તો RMS ની અંદર કોણ 3 હોય તો શું આવશે? RS જેવો પ્રવાહ એવો વોલ્ટ, જેવો પ્રવાહ એવો વોલ્ટ. જો IM હોય તો અહીંયા કોણ હોય? VM/XC XL વગેરે વગેરે કંઈ પણ હોઈ શકે, બરાબર. અને એમ થશે Z. કિંમત મૂકો તો તમારી પાસે RMS વોલ્ટ નથી, VM આપ્યા છે, તો એને લાવવા માટે શું કરવું છે? VM/√2 વડે ભાગવું પડે. આને √2 વડે ભાગો, એક જ કહેવાય. એની છેદમાં તો Z છે, એટલે અહીંયા જો √2 અને Z આવે છે. અનુનાદની સ્થિતિમાં થતો પાવરનો એક તો ફોર્મ્યુલા છે, અવરોધ આપ્યો ને પ્રવાહ ગોતી લ્યો RMS વાળો. હંમેશા અનુનાદમાં પાવરનો વી કે અહીંયા તમારે RMS વાળો જ પ્રવાહ લેવાનો, બરાબર. બીજો કોઈ પ્રવાહ લેવાની જરૂર નથી. ઓકે, હવે પછી આપણે સ્વાધ્યાયના દાખલા લેવાના છે. મેં એમાં બધા જ દાખલા ગણાવ્યા છે જે આપણા સિલેબસમાં નથી, પણ JEE નીટને અનુસરીને પણ રાખીએ છીએ, તો એ પ્રમાણે ધ્યાન રાખો. થેન્ક યુ. ધન્યવાદ.